લાઠીથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં લાઠી તાલુકામાં આમ આદમી પાર્ટીનો બીજા ઉમેદવાર વિજેતા જાહેર થયો છે। લાઠી તાલુકાની શેખ પીપરિયાની સીટમાં આપનો વિજય સામે આવ્યો છે। અશોકભાઈ ખેદરા આપના ઉમેદવાર 110 મતોથી વિજેતા જાહેર કરવામાં આવ્યા છે। લાઠીથી આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તાલુકામાં આમ આદમી પાર્ટીનો બીજો ઉમેદવાર વિજેતા સાબિત થયો છે। લાઠી તાલુકાની શેખ પીપરિયાની સીટ પર આપનો વિજય થયો છે। આપને જણાવી દઈએ કે ખેદરા આપનો ઉમેદવાર 110 મત એ વિજેતા જાહેર કરવામાં આવ્યો છે। લાઠી તાલુકાની શેખ પીપરિયાની સીટમાં આપનો વિજેતા થયો છે। આપનો ઉમેદવાર વિજેતા થતા આપમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। મોટા સમાચાર લાઠીથી સામે આવ્યા છે। તો લાઠીથી મોટા સમાચાર, જેમાં લાઠી તાલુકામાં આમ આદમી પાર્ટીનો બીજો ઉમેદવાર વિજેતા સાબિત થયો। તાલુકા ભાજપ પ્રમુખ આજ રોજ મારા ધર્મપત્ની મિત્રબેન પ્રતિભાઈ ભાખર જૂના વાઘણેજીને જિલ્લા પંચાયતમાં સીટમાં ઉમેદવારી બતાવી હતી, ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીનો ભગવો લેરાણો છે જિલ્લા પંચાયત વાઘણીયામાં, અને 267 માટે જીત થઈ છે। કેવા વિકાસના કામ કરશો? વિકાસના કામ ગામડાઓમાં રોડ રસ્તા, પાણીના, ગટર લાઇન, સ્ટ્રીટ લાઇટ જેવા જે અગત્યના કામો છે એ કરવામાં આવશે। ખાસ કરીને તાલુકા પંચાયતમાં ક્યાંક ને ક્યાંક આપને પણ બહુમતી મળી, ક્યાં કારણસર મળી છે, શું કહેશો? ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયામાં ગુમરાહ કરીને આ પાર્ટી જીતી છે, જ્યારે અમારી ઉપરથી કેન્દ્રથી લઈને ગુજરાતથી લઈને અમારી જિલ્લા પંચાયત પણ અમારી જ છે, ત્યારે કોઈ ટેકા વગરની સરકાર છે, કામ અમારે જ કરવાનું, ખાતમુહૂર્ત અમે કરશું અને લોકાર્પણ અમે કરશું।